હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કહે આપણા યુટ્યુબ ફેમિલી? તો આજે તો છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. તો હાલો આપણે જાશું માલ બાપાને મંદિરે દર્શન કરવા, પણ તમને પણ કરાવશું. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો શ્રદ્ધાળુને કેટલા હાલીને આવે, આજે છેલ્લો સોમવાર છે તો કેટલી ટ્રાફિક છે તો એ પણ તમને માહોલ બતાવશું. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો આજે છેલ્લો સોમવાર છે તો મેં કીધું આજે આપણે યુટ્યુબ ફેમિલીને માલ બાપાના દર્શન કરાવશું. અને હા, શક્ય હશે તો તમને પણ આરતીમાં પણ આપણે ભાગ લેશું. જો ટાઈમ રહે તો તમને આરતીના પણ દર્શન કરાવશું માલ બાપાની. તો હાલો, આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ, ગાડીમાં પણ પેટ્રોલ પુરાવા. તો આજે તો કોઈ વખતે આપણે જોયું નથી, આ વખતે તો પણ આપણે ડોલમાં પેટ્રોલ ભરે છે એ પણ જોઈ છીએ. તો પેટ્રોલનો કલર કેવો છે ક્યારેય નથી જોયા, પહેલી વખત જોયું. તો તમે કોઈ પણ યુટ્યુબ ફેમિલી ન જોયું હોય ને તો પેટ્રોલનો કલર જોઈ લેજો. એકદમ લાલ કલરનું છે. જો આખી ડોલ પણ ભરે છે, ખીણા પણ એટલા ભરે છે. તો કેટલીક ડોલ ભરે છે આપણે જોઈ છીએ. જો આપણે ભાણુભા પણ આવી ગયા, આપણને દેખી ગયા ને તો આપણને મળવા પણ આવી ગયા હો. તો રોજ આપણા વિદ્યા જુએ જો આ બાળકો. તો ભાણુભાઈ બધાને રામ રામ કીધા છે કે આપણા યુટ્યુબ ફેમિલીને બધાને રામ રામ માસી કહી દો કે. મેં કીધું તું જ કહી દે. તો એણે પણ રામ રામ કીધા બધાને યુટ્યુબ ફેમિલીને. તો કેટલા બાળકો ખુશી છે એકદમ. તો હાલો આપણે, મેં કીધું હવે નીકળીએ. ઓહો, શ્રદ્ધાળુ આમ જુઓ તમે, એક નંબર. એને કેટલી માલ બાપાની શ્રદ્ધા છે. એટલો મનખો ક્યાંયથી ગાડીઓ લઈને એટલા માણસો હાલીને આવ્યા. આ માલ બાપાના શ્રદ્ધાળુઓ કોઈ હાલીને આવ્યા, કોઈ ગાડીઓ લઈને આવ્યા ભેરામ. જો બહુ દૂરથી આવેલ છે, પણ જો આ લોકો ધજા પણ સાથે છે માલ બાપાની. અને જો આ પણ વ્યક્તિ હાલીને જાય છે. તમે પણ કોઈ માલ બાપાને માનતા હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો, જય માલ બાપા. તો આપણને ખબર પડે કે કેટલા વ્યક્તિ માલ બાપાના શ્રદ્ધાળુ છે. તો હાલો, આજે તો છેલ્લો સોમવાર છે, ખાસ કરીને ભૂલા વગરના કમેન્ટ કરજો જય માલ બાપા. તો આપણે પણ હા ફાઇનલ પહોંચી ગયા છે માણેકવાડા. તો હાલો, જેટલી શક્ય હશે એટલું માલ બાપાના તમને દર્શન કરાવશું. અને આજે તો જો અહીંથી પણ ભરસક છે. અહીં તો ગામ ચાલુ થયું ત્યાંથી પણ વાહનની ફૂલ ભરતી છે. અને હા, ઘડિયાળમાં વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું છે, 11 જેવું. તો હજી તો માણસો મહેમાનો ગામમાં આવ્યા હોય જાય છે ને આવે છે ને એવું બધું છે, મેળાની માહોલ. તો જો આ દીકરી પેટ ભરવા માટે જો આપણે આલ વખતે આપણને જોવા મળી છે. તો મેં કીધું હાલો, આપણે જાજો તો નહીં લઈ પણ થોડોક વિડીયો લઈ, ઓલ વખતે બતાવ્યું હતો. આમાં ઘણા પણ આપણને સબસ્ક્રાઈબરો પણ મળશે. જો આ પેટ પણ કરાવે વેટ. નાડું બાંધ્યું તેમાં પૈડું રાખીને હાલી જાય છૂટે છૂટ. જો એને ક્યારેય પણ પડવાની બીક નહીં લાગતી હોય ને. તો જો આપણા ગામના મળી ગયા છે. કોઈ પણ શરમાય ને કોઈ પણ ન શરમાય. તો એ કે ભલે લઈ લ્યો કાકી શૂટિંગ. તો મેં કીધું માલ બાપાને મંદિરે આવ્યા એમણે કેમ કોઈને પણ ખબર પડે. આપણે દાંત કાઢવા મેં કીધું લેવાના જ છે. નદીમાં પણ ફૂલ પાણી છે. તો મયુરભાઈ આપણે આઠમના દિને આવ્યા તે દિના રોકાણા હતા, આપણે વયા ગયા હતા ને આજે પણ પાછા એને તેડવા આવ્યા. તો મેં કીધું હાલો થોડોક વિડીયો લઈ લઈ. મેળાનું માહોલનો તો નહીં લઈ એટલો, જો કે આપણને પગ પણ દુખે છે. જો પોરહાટું હાઈ તમને બકડીએ પણ બહેનોએ લઈ લીધા.
અને ઝીણો ઝીણો વરસાદ પણ સવારનો કે ચાલુ જ છે. આપણે હતો તો એને હોય જ, એટલે મેં કીધું આપણે ક્યાંય મેળામાં જવું નથી, કિશન ઘાણ છે બધી ના જ પાડી, તો આપણને પડવાની બીક લાગે એટલે આપણે પણ મેળામાં નહીં જઈએ. અને હા, ખાલી માલ બાપાના દર્શન જ કરાવશું તમને. ખાસ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરાવશું ને મંદિરમાં જેટલી એ સેટ બહુ ટ્રાફિક હશે તો સેટેથી જ દર્શન કરી લેવું, તમને પણ સેટેથી કરાવી દેશું. અને હા, શક્ય હશે તો પારવણમાં હાંજે પણ તમને આરતીમાં ભાગ લેવડાવશું. મયુરભાઈ તો લગભગ મને એમ છે એમ જ કહે હાંજે મેળો કરીને જ જવું, એટલે હાંજ સુધી નહીં લગભગ મને એવું છે વિચાર. તો હાલો આપણે માલ બાપાના મંદિર, આ ટ્રાફિક પણ બહુ છે, જોતા જ એમ થાય કે અંદર તો દર્શન કરવા નહીં જ જઈ શકીએ, એટલી પણ પબ્લિક છે. આ છેલ્લો સોમવાર છે તો જો આપણા સબસ્ક્રાઈબરો પણ ભેગા થઈ ગયા છે ને આપણી શિવની માનેલ પણ બેન પણ ભેરી થઈ ગઈ છે. જો કેટલા ટાઈમે કે આપણે બે બહેનો ભેગી થયું, તો બેન આપણને બધ ભરી ગયા રમી બેન, તો એ આપણા વિડિયા પણ જુએ જ છે. તો મેં પૂછ્યું કે તમે વિડિયા જુઓ, તો કે હા હું વિડિયા તો તમારે જોવો જ છો. તો હાલો ત્યાંથી એને મળી લીધું ને તે પછી હવે આપણે આગળ મળશું. તો પહેલાં તો આપણને એમ હતું કે આપણને જે ઓળખે જ પ્રેમ કરે છે, પણ આ તો હગાને આપણને જે ઓળખતા, આ તો નથી ઓળખતા એ કેટલા પણ આપણને પ્રેમ કરે છે એ જ જોવાનું છે. જો આ ભાઈ પણ કહે છે કે અમારા ભાઈનો ને અમારો લઈ લ્યો શૂટિંગ, તો જો એનો પણ લીધો છે. આમાં આપણને એમ થાય કે આપણને અત્યારે બધા ઓળખે છે, એટલી માલ બાપાની કૃપા, રામદેવીની, કુળદેવીની. ઘણા વ્યક્તિને આપણે ન ઓળખતા હોય પણ આપણને બધા ઓળખે છે. તો માણેકવાળાને પણ ધન્યવાદ છે. સવારના આમ આખા ગામના પણ વ્યક્તિ બધા જો આમ હાયરમાં ઊભા રાખે, જો આમ જો એને પણ પગમાં આમણામ હવારનો વરસાદ પણ માથે વરસે છે, જો આમણામ ખડી શોકીએ ઊભા છે બધા. પકીભાઈ તો રોજ વખતે હોય ને હોય જ. તો આપણે જો કે અહીંથી હાયરમાં નહીં ઊભી ગયા, જો આ બહેનોને પણ ધન્યવાદ દેવો પડે. સવારથી સાંજ સુધી એમણે બેનો વાલેખરે હોય ખડી શોકીએ. અને એમાંય આ વખતે તો ફૂલ ટ્રાફિક છે, એટલે આપણે અહીંથી જ માલ બાપાના દર્શન કરી લેશું ને તમને પણ કરાવી દેશું. અંદર જઈ શકી એમ જ નથી, જો કે મને ગોઠણ પણ બહુ દુખે છે. તો હાલો હવે મેન સ્થળ છે ત્યાં પણ આપણે માલ બાપાના દર્શન કરી આવીએ. મેળામાં જો અહીંથી જવાય પણ આપણે જવું નથી, ગાળો બહુ છે એમ અતિશય. મેં કીધું આપણે એમાં જવું જ નથી, લપટામાં કાંઈ લેવું નહીં ને શું જવું. તો મેં કીધું આવ્યા છે તો આપણે માલ બાપાને દર્શન કરી લઈને આપણે યુટ્યુબ ફેમિલીને કરાવીએ. આપણને મેળાનો કોઈ શોખ નંબરે. એટલા સોમવારથી આપણે આવ્યા, આપણે કોઈ વસ્તુ લીધું નથી રાખડી સિવાય. તો જો અહીંયા પણ માલ બાપાનો પ્રસાદ વેચાય જ છે, ચાલુ જ છે થાળી. તો જો આપણે પણ પ્રસાદ લીધો અને અહીંયા થાળી પણ ડાયરેક્ટ વેચાય છે. જો આ બેન કહે છે કે અમારા બધાનો ફેમિલીનો તમે લઈ દો, અમે માનતા આવ્યા છે, તો મેં કીધું હાલો શ્રદ્ધાળુનો આપણે ફોટો લઈ દઈએ. તો જો બાળકો કેટલા ખુશ છે, માલ બાપાનો પ્રસાદ ખાતા જાય. નહીં કે અમારો બેન બધાનો લઈ દો, અમારા પરિવારનો આખાનો વિડીયો, તો મેં કીધું હાલો લઈ દઈએ. તો જો એ શ્રદ્ધાળુને કેટલો શોખ હોય છે, કેટલા શ્રદ્ધાળુ. જો અહીંયા પણ પ્રસાદ વેચાય, તમે સવારથી સાંજ સુધી ખાવ ને તો તમારે મણ એક થઈ જાય લુદરી. તો પણ આ ત્યાં ઘરે લઈ જવાતી નથી, એટલે ત્યાં આપણે ખાઈ લેવાની. એને પણ નથી લઈ જવાતી ને આપણે પણ દઈએ તો આપણે પણ ઘરે નથી લઈ આવવાતી. તો જો અહીંયા આપણા સબસ્ક્રાઈબરો ભેરા થઈ ગયા છે, તેમને પણ મળી લીધું ને અહીંયા મેન સ્થળ હાસુ માલ બાપાનું આ જ છે. મંદિર તો વાં છે પણ અહીંયા માલ બાપાનું મેન સ્થળ છે. તો અહીંયા પણ આપણે મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને દર્શન કરી લઈએ, છેલ્લો સોમવાર છે પણ દર્શન કરાવીએ. તો અહીંયા પણ વારો આવે એમ નથી, એટલી ટ્રાફિક છે. તો જો જય માલ બાપા. તો જો અહીંયા પણ કુલર જારે, કોઈ તલ જારે. જો અને હા, એ કે પ્રસાદ પ્રસાદ લેવાનું છે ત્યાં પણ એ કે ઉપર નીચે બે જગ્યાએ લઈએ તો પોતે જો અહીંયા ત્યાં જ થાળી પણ પાકની મળે છે. કોઈ પણને માનતા હોય તો અહીંથી પણ પરબારી
થાળી આપી દઈએ ને અહીં પાસે આપણે થાળી પોતાડી દેવાની એ રીતની કાંઈક હશે હિસાબ. તો હાલો હવે આપણે અહીંયા સત્સંગમાં ઘડીક બેસી લઈ અને આપણે કોઈ આવ્યા હોય તો એને પણ મળી લેજો. આપણા બેનભાઈ આવ્યા છે પણ રોજ આપણે ફોન કરે, સમાચાર પૂછે, બેન તમે આવવા નહીં, સવારના રાહ જુએ છે. આપણને 9 વાગ્યાનો ફોન કર્યો છે તો જો આવી ગયા આપણે ને જો. તો એ હસવું પણ આવ્યું, ખુશ થઈ ગયા, રડું પણ આવી ગયું છે એને. તો એ જોઈને આપણને સવારના આપણે પહોંચ્યા છે અહીંયા મંદિરે. મેન 4:30 જેવું થઈ ગયું છે ફીટની. સવારના 9 વાગ્યાની આપણી રાહ જુએ પણ આપણે પહોંચી ના શક્યા. ઘરે રોકાઈ ગયા હતા ભાઈને એટલે ટાઈમ ન રહ્યો તો ભાઈ બિચારે કેટલા 5-6 ફોન કર્યા ક્યારે આવવાના. હાલો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ.